હાંસોટ તાલુકાના મમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓની તકલીફોને ધ્યાને લઈ રાજ્ય સરકાર નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અનુદાનમાંથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 21.20 કરોડના ખર્ચે નવનિર્મિત જેટીનું ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ અને પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હરપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ કાર્યક્રમ બાદ પ્રભારી મંત્રી કુંવરજીભાઈ હરપતિના હસ્તે મા રેવાની ચુંદડી અર્પણ કરી મા રેવાની આરતી ઉતારી હતી। આ જેટીનું નિર્માણ થતાં પરિક્રમાવાસીઓને તેનો લાભ થશે। ઉપરાંત નર્મદા પરિક્રમાવાસીઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ પ્રાથમિક સુવિધા વિકસાવવા અંગે ટૂંકા ગાળાના આયોજન રૂપે તારીખ 6/5/2025 સુધી પણ વિવિધ ટેમ્પરરી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, અંકલેશ્વર રામકુંડના મહંત ગંગાદાસ બાપુ સહિત પદાધિકારીઓ અને ગ્રામજનો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારમાં પીવાના પાણીના પ્રશ્નો હતા, સિંચાઈ તો થતી જ નહોતી। ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે આ વિસ્તારની અંદર કેનાલો પાકી કાઢીને છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચવાનું પણ કામ કર્યું છે। આ નર્મદા મૈયાની વાત કરીએ ત્યારે આખા વિશ્વની અંદર એક એવી માત્ર નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદા મૈયાના આજે અહીંયા જ્યારે જેટીનું જ્યારે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મીઠી તલાઈ ખાતેથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ મીઠી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ કર્યું છે અને અહીંયા મમલેશ્વર ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આજે જેટીનું જ્યારે નિર્માણ થયું ત્યારે આવનારા પરિક્રમાવાસીઓ લગભગ લાખથી પણ વધારે પરિક્રમાવાસીઓ દર વર્ષે અહીંયા નર્મદા મૈયાની પરિક્રમા કરતા હોય ત્યારે એ તમામ લોકો કાદવ કીચડમાં જતા એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જ્યારે કર્યું ત્યારે આજે અહીંયા તમામ લોકોને જે પરિક્રમા કરનાર લોકો છે, માછીમારીના લોકો છે, ગામના લોકોને પણ તમામ લોકોને આ જેટીનો લાભ બધાને મળવાનો છે। મા નર્મદાના તટ કિનારા ઉપર વાલેશ્વર મહાદેવના સાનિધ્યમાં આજે જે નર્મદાનું પરિભ્રમણ કરનાર જે લોકો છે એમના માટે ગુજરાત સરકાર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની જે નેમ છે એ નેમને કારણે આજે ગુજરાતમાં સૌપ્રથમ પહેલી વખત ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, એના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ યોજના માટે જ્યારે ખાતમુહૂર્ત થયું પછી એનું લોન્ચિંગ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા હતા અને આજે આપ સૌ જોઈ રહ્યો છો તે પ્રમાણે આ કિનારા ઉપર હું પોતે ગુજરાત સરકારના મંત્રી તરીકે અહીં આજે આવ્યો છું। ખાસ કરીને હું નસીબદાર તરીકે હું ગણાવું છું કારણ કે આનું જે ઉદ્ઘાટન છે એ ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હસ્તકે થવાનું હતું, પરંતુ આજે મારા હસ્તકે થયું છે અને આજે આ જે કાર્ય થઈ રહ્યા છે એના માટે હું ગિરીશચંદ્રને ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે એમની જે નેમ છે કામ કરવાની, એમણે મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે પણ રજૂઆત કરી હતી, દેશના વડાપ્રધાન બન્યા પછી પણ રજૂઆત કરવામાં આવી છે અને તેને કારણે આજે અહીંયા બંને કિનારા ઉપર જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આનાથી આ સમગ્ર નર્મદાના કિનારા ઉપર જેટલા પણ પરિભ્રમણ કરનારા હશે એ તમામ લોકોને ખૂબ ફાયદો થશે, તેને ધ્યાનમાં રાખીને આ જેટીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અને સાથે મારી સાથે મારા વિધાનસભાના ધારાસભ્ય ભાઈ ઈશ્વરભાઈ પટેલ, મારા પ્રમુખ ભરૂચ જિલ્લાના ભાઈ પ્રકાશભાઈ મોદી, આમ તો નરેન્દ્રભાઈ મોદીના નાના ભાઈ કહે છે અમે એવા પ્રકાશભાઈ મોદીજી અને ઘણા બધા મારા કાર્યકર્તાઓ મારી સાથે ઉપસ્થિત રહ્યા છે અને આજે આ જેટીનું અમે ઉદ્ઘાટન કર્યું છે।